નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીશું. સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયને રદ કરવા અને આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવાનું માંગ સાથે આજે ધારાસભ્ય ચૈત્ર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના વિદ્યાર્થીઓએ ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે ધરણા પ્રદર્શન યોજ્યા હતા. જેમાં ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે જો શિષ્યવૃત્તિનો નિર્ણય રદ નહીં કરાય તો તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળા મારવામાં આવશે. વિદ્યાર્થીઓએ બિરસા મુંડા ભવને ધરણા પ્રદર્શન યોજ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. શિષ્યવૃત્તિનો નિર્ણય રદ કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી. સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય અને આ નિર્ણયને રદ કરી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તેઓએ આ રજૂઆત કરી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ બિરસા મુંડા ભવને ધરણા પ્રદર્શન યોજ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા પણ બિરસા મુંડા ભવન પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની સાથે રહીને આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ પાસેથી. ઉજ્જવલ, વિદ્યાર્થીઓએ બિરસા મુંડા ભવન પર ધરણા પ્રદર્શન, શું ઘટના, શું વિગતો આ મામલે? જી બિલકુલ. ગુજરાત સરકારે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ માટે, ઉચ્ચ અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિની એક મહત્વની યોજના અમલમાં મૂકી હતી. જોકે એની અંદર વિસંગતતાઓ ઊભી થવાના કારણે આદિવાસી વિસ્તારના બાળકોની માંગ મુજબ કામગીરી નહીં થવાના કારણે આજે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે બાળકો અને વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો. સરકારને રજૂઆત કરી હતી. આદિવાસી સમાજ માટે જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેમાં ઊભી થયેલી વિસંગતતા અને કેટલાક પ્રાણ પ્રશ્નોના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ જે રીતે મળવો જોઈએ તે ચોક્કસ રીતે મળતો ન હતો. એના કારણે જે પ્રશ્નો ઉભા થયા હતા તેના નિરાકરણ માટે આજે તમામ લોકો એકઠ થઈ અને બિરસા મુંડા ભવન ખાતે રજૂઆત કરી હતી. આ રજૂઆતની અંદર લગભગ આદિવાસી વિસ્તારના મોટાભાગના વિદ્યાર્થીઓ પણ ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ ચૈતર વસાવાએ પણ રાજ્ય સરકારને આ યોજના બંધ કરી દેવા માટે ચીમકી પણ ઉચ્ચારી હતી. એક સમયે આક્રોશ ભર્યા વાતાવરણ વચ્ચે વાતાવરણ થોડું દોહરાયું હતું, પરંતુ સમજાવટના અંતે જે અરજદારો હતા, જે વિદ્યાર્થીઓ હતા, તેના કારણે જે વિસંગતતા ઉભી થઈ હતી તેને દૂર કરવા માટે સરકારના વહીવટી તંત્રએ પ્રતિબદ્ધતા બતાવી હતી. અને ચૈતર વસાવાએ પણ આ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તેનું સમય મર્યાદામાં નિરાકરણ આવે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. જી ચોક્કસ ઉજ્જવલ, આભાર જાણકારી આપવા બદલ. પોલીસે પણ સમજાવટ બાદ આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય ચૈત્ર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે વાતચીત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળા મારશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય નહીં થાય તો આગામી રણનીતિને લઈને પણ તેમણે જણાવ્યું હતું. જામનગરના ચકચારી ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા મોટા થાવરિયા ગામમાં ખડકી દેવાયેલા ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. ત્યારે જામનગરના જિલ્લા પોલીસ વડા ખુદ ડિમોલિશન સમયે મોટા થાવરિયા ગામના સ્થળે વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દબાણ કરતા હુસૈન ગુલમાનંદ શેખ વિરુદ્ધ નવેમ્બર 2024માં સિટી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મ તથા આજ દિન સુધી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ દુષ્કર્મ, આર્મ્સ એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ સહિત કુલ 7 ગુના નોંધાયેલા છે. ત્યારે આરોપી સામે આજે વહીવટી તંત્ર દ્વારા આકરું
પગલું ભરવામાં આવ્યું. તેણે જ્યાં દબાણ કર્યું હતું ત્યાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું હતું. ગેરકાયદેસર દબાણ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું. દબાણ કરતા હુસૈન ગુલમાનંદ શેખ વિરુદ્ધ 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તંત્ર દ્વારા આકરું પગલું ભરવામાં આવ્યું છે. ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જગ્યા ખુલ્લી કરવામાં આવી. ગેંગરેપના મુખ્ય આરોપી સામે આ કાર્યવાહી, કુલ 7 જેટલા ગુના આ આરોપી સામે નોંધાયેલા છે અને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ચોક્કસ વાત કરવામાં આવે જામનગરની અંદર 6 નવેમ્બરના રોજ સામૂહિક દુષ્કર્મનો જે કેસ નોંધાયો હતો તેને લઈને જામનગર પોલીસ દ્વારા આજે એક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આજે 6 નવેમ્બરે જે દુષ્કર્મનો કેસ નોંધાયો હતો ત્યારબાદ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે 3 આરોપી છે તે 3 આરોપીની અટકાયત પણ કરવામાં આવી હતી. પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે જામનગરના જે 3 મુખ્ય આરોપી છે, જે શેખ હુસૈન ગુલ મોહમ્મદ શેખ નામના જે આરોપી છે તેમનું જે મુખ્ય આરોપી તરીકે નામ છે અને જેનું ફાર્મ હાઉસ છે મોટા થાવરિયામાં. જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને 10 થી 11 વીઘાનું જે ગૌચરની જગ્યા છે તે તેમને કબજે કરી અને તેમના અંદર ફાર્મ હાઉસ બનાવ્યું હતું. જે જ ફાર્મ હાઉસ ઉપર જે દુષ્કર્મ વારંવાર કરવામાં આવતું હતું અને ત્યાં અનેકવાર દુષ્કર્મની જે ફરિયાદ હોય તેવું પણ સામે આવતું હતું. હાલ જે વાત કરવામાં આવે જામનગરની આજ રોજ સવારે જે મોટા થાવરિયામાં તેમનું જે ફાર્મ હાઉસ છે તેની ઉપર જે એસપી સહિતના કાફલા દ્વારા અને કોર્પોરેશન તથા જે અન્ય અધિકારીઓ દ્વારા તેમનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને હાલ પ્રશાસન દ્વારા આ ડિમોલેશન હાથ ધરીને તમામ જે 11 વીઘાનું જે ફાર્મ હાઉસ હતું ત્યાં દૂર કરવામાં આવ્યું હતું અને હાલ જેની અંદર જો વાત કરવામાં આવે તો બીજા અન્ય કોઈ આરોપી હશે તો પણ તેની ધરપકડ કરવામાં આવશે અને હાલ જે પ્રકારે જે ડિમોલેશન કરી અને આ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો જામનગરની આ ઘટના છે જ્યાં આરોપીના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચલાવાયું હતું. વહીવટીતંત્રની આખરી કાર્યવાહી. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વધુ અદ્યતન બની છે. જી હા, એઆઈ આધારિત ડેશકેમ દ્વારા હવે ચલણ આપવામાં આવશે. શહેર પોલીસ કમિશનર જીએસ મલિકના હસ્તે આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોલીસની ગાડીમાં લગાવાયેલા કેમેરામાં નિયમો ભંગ કરનાર ચાલકોને એઆઈ ડેશકેમ દ્વારા ચલણ આપવામાં આવશે. તેમજ રોંગ સાઇડ હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પણ ચલણ અપાશે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં એઆઈ કેમેરા લાગેલી પોલીસની ગાડીઓ ફરશે અને અત્યાર સુધી 29 ગાડીમાં આ કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે કે 31 કેમેરા ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યા છે. હવે જો નિયમ તોડશો તો ખેર નહીં, કાર્યવાહી થશે. અલગ અલગ વિસ્તારોમાં ટીમ ફરશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જે હવે વધુ અદ્યતન બની છે. એઆઈ આધારિત ડેશકેમ દ્વારા ચલણ આપવામાં આવશે. જો નિયમ ભંગ થશે તો કાર્યવાહી થશે. પોલીસની ગાડીમાં લગાવાયેલા કેમેરામાં આ નિયમો ભંગ થતા દેખાઈ જશે. એઆઈ આધારિત ડેશકેમ, તેના થકી આ કાર્યવાહી હાથ ધરાશે. જી બિલકુલથી અમદાવાદમાં જે પ્રમાણે દિવસે ને દિવસે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે જે પ્રમાણે અકસ્માતો ઓછા થાય અને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો જે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટેના જે દિશા નિર્દેશો છે તે રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ પોલીસ માટે જે 28 જેટલા જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ ખડે પગે છે, તે ખડે પગે ઉભા રહેશે. સાથે જ અત્યંત આધુનિક ટેકનોલોજી એટલે કે એઆઈ બેઝ ટેકનોલોજીનો ઉપયોગ છે તે ઉપયોગ કરવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે 32 જેટલી જે નવી ગાડીઓ કે જેમાં એઆઈ ટેકનોલોજીથી સજ્જ જે મોબાઈલ કેમેરા છે તે મોબાઈલ કેમેરા પણ આપવામાં આવ્યા છે, જેમાં એઆઈ જનરેટેડ જે ટેકનોલોજી છે તે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં જો કોઈ વાહન ચાલક છે તે વાહન ચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તો તેને સાંજ સુધીમાં મેમો છે તે મેમો આપી દેવામાં આવશે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે મોબાઈલ છે
જે અત્યંત આધુનિક મોબાઈલ છે તે આપવામાં આવે છે. સાથે જ તેનું કનેક્શન જે અમદાવાદ કંટ્રોલ રૂમ ખાતે રાખવામાં આવશે, જેમાં કંટ્રોલ રૂમના અધિકારી દ્વારા જે મેમો આપવામાં આવશે તે મેમોની તપાસણી છે તે તપાસણી કરવામાં આવશે. જે પ્રમાણે લોકો ત્રણ સવારી મુસાફરી કરતા હોય છે, હેલ્મેટ વગર મુસાફરી કરતા હોય છે, જે પ્રમાણે રોંગ સાઈડમાં પણ વાહન છે તે વાહન ચલાવતા હોય છે, તેવા લોકોને પણ મેમો છે તે મેમો ફટકારવામાં આવશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હવે વાહન ચાલકો દ્વારા કોઈ પણ પ્રકારના જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવશે તો તેને તાત્કાલિક મેમો છે તે તાત્કાલિક મેમો સાંજ સુધીમાં મળી જશે. ને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે લોકો છે તે લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે પોતે હેલ્મેટ પહેરે, જે ટ્રાફિકના નિયમો છે તે નિયમોનું પાલન કરે, જેથી કરીને અકસ્માતની સંખ્યાઓ છે તેમાં ઘટાડો થાય. જી આગળ વાત કરીએ, રાજકોટમાં પીજીવીસીએલનું વિડીયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં કનક રોડ પર આવેલી પીજીવીસીએલ ઓફિસના કસ્ટમર કેરના કર્મચારીઓ આરામ કરતા નજરે પડી રહ્યા છે. આ વિડીયો રાત્રિનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આ વિડીયો પીજીવીસીએલના મેનેજમેન્ટના ધ્યાને આવતા મેનેજમેન્ટ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કસ્ટમર કેરની કામગીરી માટે પ્રાઇવેટ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને ત્યારે હવે તપાસ બાદ જ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી નિર્ણય લઈને યોગ્ય કાર્યવાહી કરશે. પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી જેવો તપાસ ધરશે આ મામલે. પીજીવીસીએલના ઓફિસના કસ્ટમર કેરના કર્મચારીઓનો આરામના મૂડમાં જોવા મળ્યો અને આ વિડીયો સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાત્રિના સમયનો આ વિડીયો હોય તેવું હાલ પ્રાથમિક કારણ લગાવાઈ રહ્યું છે. રાજકોટના કનક રોડ પર આવેલી પીજીવીસીએલની ઓફિસ પરનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે જે કર્મચારી છે એટલે કે કસ્ટમર કેરના જે કર્મચારીઓ છે તે સૂઈ ગયા હતા અને આ પ્રકારનો વિડીયો સામે આવતા જ ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર આખામાં ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ચોક્કસપણે આ વિડીયોને લઈને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ તો આજે કનક રોડ ઉપર આવેલું જે પીજીવીસીએલની ઓફિસ છે તેમાં કસ્ટમર કેરની ઓફિસ પણ છે અને એજન્સી દ્વારા આ કસ્ટમર કેરની જે ઓફિસને ચલાવવામાં આવી રહી છે અને આમાં જે સ્ટાફ છે તે એજન્સીના છે. આ પ્રકારની વાત ક્યાંક પીજીવીસીએલના અધિકારી દ્વારા કરવામાં આવી. પીજીવીસીએલના જે અધિકારી છે એટલે કે એસી ધડુક જે જુનિયર એન્જિનિયર છે તેમના તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે સમગ્ર મામલાને લઈને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસ બાદ જે આખરે નિર્ણય છે તે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી ધ્યાને લઈને ક્યાંક ને ક્યાંક આમાં કાર્યવાહી કરશે. પણ ચોક્કસથી ગઈકાલે જે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો ક્યાંક ને ક્યાંક રાતનો હોવાની પણ વાત તેઓએ કહી. એટલે કે આ સમગ્ર ઘટના જે પ્રકારની થઈ એટલે કે એક જાગૃત નાગરિકે આ જે વિડીયો બનાવ્યો હતો અને તેને જ લઈને ક્યાંક સમગ્ર રાજકોટમાં આ વિડીયો વાયરલ થતા હાલ પીજીવીસીએલના જે ઉચ્ચ અધિકારીએ આ વિડીયોને લઈને ખાસ તો તપાસ શરૂ કરી અને આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી અને જે કોઈ આમાં જે દોષિત હશે તેમની સામે પણ ક્યાંક કાર્યવાહી કરવામાં આવશે. આવી પણ વિગત અધિકારી દ્વારા કરવામાં આવી. રાજકુમાર પાંડ્યન ગાંધીનગરથી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. કુછ ક્રિકેટર્સ બાબતે પણ ધ્યાન ઉપર આવેલ છે, એ દિશામાં પણ તપાસ થશે. અને આ ઉપરાંત આ જે પ્રોપર્ટીઝ છે, અગાઉ જે મેં કીધું 22 પ્રોપર્ટીઝ, એમાં ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 5 અને અમદાવાદમાં 2, અને એમ વિવિધ જિલ્લાઓમાં કુલ 22 જગ્યા પર પ્રોપર્ટી કરેલ છે છેલ્લા 2-3 સાલમાં. એ પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અટેચમેન્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત તેઓએ બિનાન્સ, વઝીરેક્સ એવા બિટકોઇનમાં પણ ઘણા રોકાણ કરેલ છે. હાલમાં જે અમારા લેટર આધારે કુછ અમાઉન્ટ્સ એમાં પણ ફ્રીઝ કરવામાં આવશે. લગભગ મોર દેન 500 USDT હાલમાં છે, એ પણ ફ્રીઝ કરવામાં આવેલ છે. થેન્ક યુ. મોર દેન 500 USDT in Binance. So यहाँ इंडियन में कितना होता है सर? around 40,000 rupees. 40,000.
હજુ પણ તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં જે મુખ્ય આરોપી છે હાલમાં બગેડું છે એ સંભવિત સ્થળો ઉપર બધા વિસ્તારમાં ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે. સાથે સાથે એ પણ હું પબ્લિકને પણ અપીલ કરું છું એ મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કોઈ પણ માહિતી મળે તાત્કાલિક CID ક્રાઇમમાં DYSP અશ્વિન પટેલ અથવા SP સંજય કરાટને ફોન ઉપર અથવા CID ક્રાઇમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. અત્યાર સુધીની જે આપની તપાસની જી. એમાં શિક્ષકની શું ભૂમિકા રોકાણકાર તરીકે એજન્ટ તરીકે કે અત્યારે જે માહિતી સામે આવે છે તો બહુ બધા શિક્ષકો જ એના એજન્ટ હતા એવી માહિતી આવે છે અને રોકાણકારો પણ મોટે ભાગે શિક્ષક હતા. મોટાભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારા પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળેલ નથી. ફરિયાદ હોય તો એ રીતે વેધર ઇઝ અ વિક્ટિમ યા એજન્ટ એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ક્રિકેટરોની વાત કરી તો કયા ક્રિકેટરો અને કેવી રીતે ઇન્વોલ્વ છે? ઇટ્સ વેરી પ્રીમેચ્યોર ટુ રિવીલ ધ નેમ્સ ક્योंकि फिर हमारा इन्वेस्टिगेशन में थोड़ा असर करશે. એ તમામ ઇન્વેસ્ટર તરીકે આવેલા છે. એટલે છે ખરા ક્રિકેટરો? Yes. નંબર ઓફ ફિગર કહી શકો સર કેટલા છે? In few numbers, around 5-6 numbers. 5 અને કેટલું રોકાણ એમને કર્યું એવું? It varies from lakhs to 2 crores like that. તો સાહેબ એનો મતલબ એવો થયો તો પછી હવે આ ક્રિકેટરોને રોકાણ કરતા છે તો સ્વાભાવિક છે કે એ લોકોને પણ તમારી સામે બોલાવવાની વાત આવે કારણ કે એમની કડી કોક હશે મજબૂત વ્યક્તિ રોકાણ અહીંયા કરાવડાયું છે તો આમાં કેવી રીતે તપાસ? એ તપાસનો વિષય છે. તપાસમાં કેમ એ લોકો રોકાણ કર્યા વેધર કભી ऐसे भी हो सकता है આ जो પોન્સી સ્કીમ ચલાવે છે ને કોઈ સેલિબ્રિટીઝ અન્ય કોઈ જાને માને વ્યક્તિને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવે તે એનો જો ક્રેડિબિલિટી ये लोगों વધશે. ये फॉर दैट दे माइट हैव डन दैट बट पर्पस क्यों किया ये सब उनको बुला के पूछपरछ करें तभी पता चलेगा. ક્રિકેટર ઉપરાંત બીજા કોઈ સેલિબ્રિટી કે જે તપાસમાં અત્યારે ચાલતું છે નામ આપ ના કહી શકો પણ નો હાલમાં મારી પાસે એવો કોઈ માહિતી મળેલ નથી. ક્રિકેટરો મોટાભાગે ગુજરાતના છે કે બહારના? બહારના પણ હશે. બહારના પણ છે. એક તમે પણ જે ચિંતા જતાવી કે કોઈ રોકાણકારો કે જેમના નાણાં આમાં લાગેલા છે એ સામેથી ફરિયાદી નથી કરી. શું તમારા તપાસમાં આવ્યું છે કેમ નથી? બધા લોકો કઈ લાલચ આપે છે તમને પૈસા મળી જશે, શું કારણ તમને? અનેક કારણો હોય છે એમાં સૌપ્રથમ તો લોકોને ખબર છે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ પણ ગેરકાયદેસર એ રીતે એ લોકો માને છે એટલા માટે પોલીસ સામે આવતા નથી. બટ વી આર મોટિવેટિંગ, વી આર ગિવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનનાર છે ભોગ બનનાર તરીકે એને લેવામાં આવશે, એને ગુનેગાર તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં. એ રીતે અમારી તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યા છે અને આ જે એક અરજદાર આવેલ છે એ આધારે ગુના પણ નોંધવામાં આવેલ છે જેનું નામ સુરેશભાઈ છે પ્રાંતિજના. એ લગભગ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલ છે. અત્યારે ગુના નોંધવામાં આવેલ છે અને બીજા પણ એક ભોગ બનનાર આવેલ છે એ ત્રીજા FIR પણ નોંધવામાં આવેલ છે. ધીમે ધીમે જે રીતે કામ થશે એ સામે ઘણા વિક્ટિમ્સની સામેથી આવશે. ઇટ્સ લાઈક વી હેવ ટુ મેક ધમ બિલીવ દેટ વી આર હિયર ટુ હેલ્પ ધમ. સર 5 તારીખે કંઈક હપ્તાની રકમ આવવાની હતી. હાજી. તો આવતીકાલે 5 તારીખ છે તો એનું કોઈ ઇસ્યુ આવશે સામે? કારણ કે કોને જે આપવાનું? રોકાણ કર્યું છે એ લોકોએ રોકાણ કર્યું છે એજન્ટો મારફતે તો આ BZ કંપની જે 5 તારીખે એ લોકોને હપ્તો હાલે છે રિટર્ન કરતી હોય છે રૂપિયા. નો ઇટ્સ નોટ ઇન અવર નોલેજ. એવું કંઈ આવ્યું નથી? સર આવું કોઈ છે તપાસમાં? ના એ શેડ્યુલ છે લેકિન ગઈકાલે આવતીકાલે કોણ આપશે એ પૂછે છે એવું નથી. સર અત્યાર સુધીમાં કોઈના નિવેદન ભલે તમે લીધા હોય રોકાણકારોનું તમારી ટીમ ત્યાં સામેથી ગઈ હોય અને નિવેદન તો એવા કેટલા નિવેદન આવ્યા છે? એક સવાલ એ હતો. બીજું જે I couldn't get because of his call. Yeah. भाई कुछ फोन आप लोग स्विच ऑफ कर दो. સર અત્યાર સુધીમાં આ જે તમારી તપાસ ચાલી રહી છે એમાં તમારી ટીમ સામેથી રોકાણકારોને મળી હોય અને નિવેદન નોંધ્યા હોય તો આવા કેટલા નિવેદન, નંબર ઓફ નિવેદન અને બીજું કે आई अंडरस्टैंड योर क्वेश्चन. एक तो हम लोग डेटा एनालिसिस कर रहे हैं, उनके पास जो भी डिवाइसेस मिले उसमें जो भी नाम है उसके हिसाब से हम लोग कांटेक्ट करके भी इन्वेट करते हैं. दूसरा हमारा फील्ड टीम है वो ह्यूमन में भी काम कर रहे हैं. कौन कौन इसमें भोग बननार
अगर पता चले उनको भी कन्विंस करते हैं, जैसे कन्विंस करके भी कल भी एक हम लोग एफआईआर के लिए कन्विंस किए, एफआईआर रजिस्टर किए। ये कंटिन्यू प्रोसेस है। जब जब हमें पता चलता है ये विक्टिम है और वो सामने नहीं आता, भी हम लोग हमारी टीम उनको मिलके कन्विंस करके एफआईआर में कन्वर्ट भी कर रहे हैं, पर वी कैन नॉट फोर्स देम टू गिव एफआईआर। ओके, એવા કેટલા નિવેદન અત્યાર સુધી નોંધાયા હશે? કેટલા લોકોએ નિવેદન આપ્યા હશે આપને કે હા અમારા પણ આટલું રોકાણ હતું? वी कैन नॉट टेल द डिटेल्स, कितने लोग निवेदन दे रहे हैं, क्या दे रहे हैं, इट्स पार्ट ऑफ इन्वेस्टिगेशन। સાતની ધરપકડ થઈ હતી એ સિવાય કોઈ? એ સિવાય અત્યારે નથી, બટ ટૂંક સમયમાં થશે। ઓકે, બસ નું કોઈ અત્યારે પતો કોઈ તપાસ દરમિયાન કઈ આવ્યું હોય? ભૂપેન્દ્રસિંહ ઝાલા એમપીમાં એનો મોબાઈલ બંધ થયો તો એ પછી કઈ ટ્રેક કર્યું છે? દેશમાં છે કે બહાર ભાગી ગયો છે? ખાલી એટલું. See, some of the information is very secret, we cannot reveal. अगर मुझे X तक पहुंचा वो मुझे पता है, इसे डिस्क्लोज करूंगा, they will change the location. We are tracking, that's all I can say. Okay, વિદેશ છે કે I cannot make any comments on that. સર, બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા અને રાજ્યસભાના મેમ્બર ભીખુસિંહ પરમાર એ બંને જણાના એવા વિડીયો વાયરલ થયા છે કે એ લોકો આ બીજેડ ગ્રુપની પ્રશંસા કરતા હતા, એના સંચાલકની પ્રશંસા કરતા હતા અને લોકોને એવું કહેતા હતા કે ભાઈ પૈસા ડબલ કરવામાં માસ્ટર માણસ છે। તો આ લોકોના કોઈ નિવેદન લેવામાં આવ્યા છે અથવા એમનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આમાં, કેવું કંઈ તપાસમાં નીકળ્યું હોય? સર, आपने ये क्वेश्चन पूछ के सबको एक क्लैरिफिकेशन देने के लिए मुझे मौका दिया, थैंक यू। सबसे पहले ये मैं कहना चाहता हूँ, एक इंडिविजुअल क्रिमिनल वो कौन से पार्टी के साथ एसोसिएटेड, कौन से पार्टी के व्यक्ति के साथ एसोसिएटेड है, ये लिंक करना गलत बात है, क्योंकि उसी पार्टी का ही हजारों लोग विक्टिम्स भी है। सो आप ये नहीं कह सकते दो लोग मतलब उनके साथ है तो पार्टी के साथ जुड़ा है, ये बिल्कुल गलत बात है। उसी पार्टी का काफ़ी विक्टिम्स भी है, तो आप इसके बारे में क्या कहना चाहते हैं? ठीक है, सो डोंट मतलब मेक इट वेरी मतलब sensational by linking some political party or those. Once we get the main accused, interrogation में पता चलेगा कौन कौन involved across the parties कोई है नहीं है। If they are accused, उसके खिलाफ कार्रवाई होगी। Thank you। સર હિન્દી में सर अभी हिंदी में तो बोला है। It happens। Yes। जैसे 27/11 जो 24 के एफआईआर रजिस्टर किए थे गुजरात गांधीनगर सीआईडी क्राइम पुलिस स्टेशन में, VZ फाइनेंस के पोन्सी स्कीम के बारे में हम लोग बस्ट किए थे, वो एफआईआर रजिस्टर किए थे। उसके अनुसंधान में जो न्यू अपडेट्स वो मैं देना चाहता हूँ। उसमें नंबर 1 वी हैव हम लोग आइडेंटिफाई किए लगभग 27 अकाउंट्स इंक्लूडिंग डीमैट अकाउंट्स और 22 प्रॉपर्टीज इन डिफरेंट डिस्ट्रिक्ट्स। उसके अलावा एक नया एफआईआर भी रजिस्टर हुआ आज, उसमें एक सुरेश भाई जो भोग बनना रहे विक्टिम है प्रांतिज का, उनका भी 5 लाख रुपया इन्वेस्ट किए थे। तो उसके अलावा और भी हम लोग जो भी विक्टिम्स हैं उनको संपर्क करके एफआईआर देने के लिए प्रक्रिया चालू है। मैं और एक इम्पॉर्टेंट चीज़ कहना चाहता हूँ, इसके अलावा जो यूट्यूब और अन्य सोशल मीडिया मॉनिटरिंग हो रहा है हमारे स्टेट सीआईडी साइबर सेल के द्वारा, उसमें ये पता चल रहा है कि सम वेस्टेड इंटरेस्ट और उनके जो एजेंट्स हैं वो पब्लिक को गैरमार्ग दौड़ रहे हैं और उनको मैसेज डाल रहे हैं आपका पैसा मिल जाएगा, इसलिए आप पुलिस के पास कंप्लेन देना मत। ये भी एक प्रकार का एक अपराध है, क्राइम है। तो उन लोगों को हम लोग मॉनिटर कर रहे हैं, उनको आइडेंटिफाई भी कर चुके हैं और जो भी ऐसे कर रहे हैं उनके खिलाफ ये गुनाह में मददगारी में अक्यूज बन जाएंगे। इसलिए पब्लिक को मैं अपील करना चाहता हूँ, ऐसे लोगों की बात में मत जाए और आप विक्टिम है तो आपको विक्टिम तरीके हम लोग ट्रीट करेंगे और सामने से एफआईआर देंगे। तो हम लोग इसमें GPID सेक्शन एक्ट ऐड किए, उसमें से आपका पैसा वापस मिल ही जाएगा। जितना भी प्रॉपर्टीज़ हम लोग फ्री जो अटैच करें उस प्रॉपर्टी से आपका पैसा मिल जाएगा, ये गारंटी है। इसलिए ऐसे जो अफवाह फैला रहे हैं उन लोगों के बात में मत जाए। थैंक यू। इस प्रकार के क्रिकेटर इन्वॉल्व है, कौन सी कक्षा के क्रिकेटर और किस तरह से इन्वॉल्व है? क्रिकेटर्स कुछ लोगों ने पैसे इन्वेस्ट किए, वो क्यों इन्वेस्ट किए, किसके जरिए इन्वेस्ट किए, ये सब तपास के विषय है। सर स्टेट के हैं कि स्टेट का भी, स्टेट के बाहर का भी। थैंक यू। मैंने पहले भी बोला लगभग 5-6 लोग हैं, एग्जैक्ट नंबर अभी मेरे पास नहीं है।
अमाउंट वेरीज, आई टोल्ड यू कि इन लाख से लेके 2 करोड़ तक इन्वेस्टमेंट किए, वो उनका इवन रिटर्न भी कुछ इंटरेस्ट में रिटर्न भी ऑफिशियल भी मिला है, वो सब बैंक स्टेटमेंट्स हम लोग और फर्दर एनालिस चालू रखें. ओके, थैंक यू. નવા કંઈ ખાતા એવું કંઈ આવ્યું કે નવા ખાતા બીજા આપણે તો સીઆઈડી ક્રાઇમની પ્રેસ કોન્ફરન્સ અને બીઝેડ ગ્રુપની જે કૌભાંડને લઈને તમામ વિગતો આપી તપાસ ચાલી રહી છે. આ સાથે જે અનેક વિગતો સામે આવી છે, બિટકોઇનમાં રોકાણ કર્યા હોવાની વિગતો સામે આવી છે. સાથે જ ગાંધીનગર, સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં 12 જેટલી મિલકતો છે, તે મિલકતોને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અન્ય કોઈ લોકોને પણ કોઈ એજન્ટ સહિત અન્ય કોઈ એવી માહિતી મળે છે તો શહેરીમાં જાણ કરવા મામલે જણાવ્યું છે. સાથે જ શિક્ષકોથી લઈ અન્યની સંડોવણી અંગે પણ તપાસ ચાલુ છે. ભૂપેન્દ્ર ઝાલાનું લોકેશનને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. તેને ઝડપી પાડવાના પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ 12 મિલકતો સામે તપાસ કરવામાં આવી છે. સાથે જ અન્ય લોકોની સંડોવણીને લઈને પણ જાણકારી આપી. હજુ આવનારા સમયમાં પણ ધરપકડ કરવામાં આવશે. આ મામલે શિક્ષકોની સંડોવણીને લઈને પણ જણાવ્યું. જે મૂડી હતી જે બિટકોઇનમાં રોકાણ કર્યા હોવાની વિગતો હાલ પ્રાથમિક સામે આવી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.